માત્ર ઓરિસ્સામાં જ નહીં પણ ભારતના અનેક રાજ્યોમાં ભગવાન જગન્નાથમાં આસ્થા ધરાવનારા લોકો છે. એવામાં એક વિદેશી મહિલાએ પોતાની જાંઘ પર ભગવાન જગન્નાથનું ટેટુ બનાવડાવતા મોટો વિવાદ છેડાઈ ગયો હતો. વિદેશી મૂળની આ મહિલાએ પોતાના જમણા પગની જાંઘ પર ભગવાન જગન્નાથનું ટેટુ ચિતરાવીને એનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એ પછી મોટો વિવાદ છેડાઈ ગયો. જો કે વિદેશી મહિલાને તરત પોતાની ભૂલ સમજાતા એણે માફી માંગતો વિડીયો પણ પોસ્ટ કર્યો છે. Jai Jagannath, I didn't want to be disrespectful. I'm a truly devotee of Lord Jagannath. I go to Mandir every day. I made a mistake and for this I'm very sorry. I just asked the tattoo artist to have the tattoo in a hidden place and I didn't want it to create all this situation. Very sorry for this. And as soon as it will heal, I will get it, cover it up. Forgive me for my mistake. I'm deeply sorry. Jai Jagannath. લોકો માંગ કરી રહ્યા છે કે વિદેશી મહિલાને તો ભારતના સંસ્કારો અને પરંપરાનું જ્ઞાન ન હોય એ સમજી શકાય, પણ ટેટુ બનાવનાર આર્ટિસ્ટ પોતાની મર્યાદા ચૂકી ગયો છે અને લોકોની માંગણી છે કે ટેટુ આર્ટિસ્ટે પણ પોતાની ભૂલ સ્વીકારીને ભગવાન જગન્નાથની માફી માંગવી જોઈએ. આ વિશે તમારું શું મંતવ્ય છે એ નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.